હેલો, કેમ છો બધા? આજે હું બનાવું છું ઢેબરા. એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને બાજરીનો લોટ લીધો છે, જેમાં ધાણા મેથીની ભાજી નાખી છે. હવે હું અહીંયા એડ કરું છું આદુ મરચાંની પેસ્ટ અને ઓલ ધ ઇન્ડિયન સ્પાઇસીસ લાઈક ધાણા જીરું, હલ્દી, સોલ્ટ, રેડ ચીલી પાવડર, તલ નાખ્યા છે મેં આમાં થોડું મીઠું એડ કર્યું છે અને મોણ માટે તેલ નાખ્યું છે. અહીંયા તમે ગળ પણ એડ કરી શકો છો, લાઈક શુગર કે ગોળ તમે એડ કરી શકો છો, પણ મેં એડ નથી કર્યું. નાવ આઈ એમ એડિંગ કર્ડ, એ પણ ઘરનું જ હોમમેડ દહીં જ નાખ્યું છે, જસ્ટ નોર્મલ. આ લોટમાં અપ્રોક્સ 1/3 જેટલું જ પાણી ગયું હતું. આઈ થિંક તો દહીંથી જ લોટ બંધાઈ જશે, બટ જો જરૂર પડે તો પાણી નાખીને લોટને સોફ્ટ, બહુ સોફ્ટ નહીં ને બહુ હાર્ડ નહીં એવો લોટ બાંધી દેવાનું છે. આ રેસીપી ફૂલી ડાયાબિટીક ફ્રેન્ડલી છે. ઇનફેક્ટ જો તમે વેઇટ લોસ કરતા હો એના માટે પણ બેસ્ટ છે. લોટને 10 મિનિટ સુધી રેસ્ટ આપી હવે આના ગોળા કરી લીધા છે મેં. આ રેસીપી સ્પેશિયલી કિડ્સના લંચ બોક્સ માટે પણ બેસ્ટ છે. અહીંયા મેં ઢેબરાને વણી લીધા છે. બહુ થીક પણ નથી રાખવાનું અને બહુ થીન પણ નથી મૂકતા. આ ઢેબરા દહીં અને આથેલા મરચાં ઓર ચાય સાથે પણ બહુ સારા લાગતા હોય છે. અહીંયા હું ઢેબરાને થેપલાની જેમ જ શેકી લઈશ. ઓકે, ડિફરન્સ ઇઝ થેપલામાં ખાલી ઘઉંનો લોટ હોય અને ઢેબરામાં તમે ઘઉં, બાજરી, ચણાનો લોટ, જુવારનો લોટ એડ કરી શકો છો. અને બંને સાઈડ તેલ લગાવીને નોર્મલ થેપલાની જેમ જ શેકી લીધા છે. જો તમને મારી આ રેસીપી ગમી તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.